છોટાઉદેપુર એલસીબીની મોટી કાર્યવાહી ₹14.8 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન હદમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા મોટો જથ્થો દારૂનો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરખેડા ગામથી ઝડુલી તરફ જતા રસ્તા પર એક આઈસર ટેમ્પોમાંથી ₹14,08,000નો વિદેશી દારૂ ઝડપાયો છે। એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સુરખેડા ગામે એક કેસરી કલરના આઈસર ટેમ્પો પર શંકાજનક તપાસ કરી હતી। દરમિયાન આઈસરના પાછળના ભાગમાં બનાવટી ચોરખાનું બનાવી વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો। જાણવા મળી રહ્યું છે કે ટેમ્પોમાં કુલ 1800 નંગ બિયર ટીન મળી આવ્યા છે, જેની અંદાજિત કિંમત ₹4,08,000 થાય છે। સાથે આઈસર ટેમ્પો કે જે દારૂની હેરાફેરી માટે વપરાતો હતો તેની કિંમત 10 લાખ આંકવામાં આવી છે, એટલે કે કુલ 14,08,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસ સૂત્રો મુજબ આ આઈસર જે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી તો અધિક્ષકે દારૂબંધી કાયદાનો કડક અમલ થાય તે માટે તમામ પોલીસ શાખાઓને સઘન કામગીરીના આદેશ આપ્યા હતા। હાલ આઈસર ટેમ્પોનો ચાલક ફરાર છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે।